બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં જે ઘટના બની, પણ સવાલ એ થયો, શું વહીવટી તંત્રએ આદિવાસી સમાજના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો? એમને શું નોટિસ આપી હતી? જો શાંતિથી આદિવાસી સમાજના લોકોને બેસાડીને સમજાવ્યા હોત તો આજે આ ઘટના ન બનત. આવા સવાલ કર્યા છે, આવા આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બનાસકાંઠાનું અંબાજી કે જ્યાં નાનું ગામ પાડલિયા, આદિવાસી સમાજના લોકો ત્યાં રહે છે, અને જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સવાલ થયો કે આ આખી ઘટનામાં વાંક કોનો છે? સૌથી પહેલા શું ખરેખર પોલીસ દ્વારા દંડો ઉગામવામાં આવ્યો હતો? અને એ જ પછી આદિવાસી સમાજના લોકોએ જવાબ આપ્યો પથ્થર રૂપી, તીરકામઠા રૂપી. અલગ અલગ લોકોના અલગ અલગ નિવેદન પણ સામે આવ્યા. પણ હવે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર છે, એમણે એવું કહ્યું હતું કે જો વહીવટી તંત્રએ આદિવાસી સમાજના અમારા લોકો છે એમને બેસાડીને સમજાવવાનો 2 થી 3 વાર પ્રયત્ન કર્યો હોત તો આજે આ મુદ્દો અહીંયા સુધી ન પહોંચત. આ સાથે જ એક કાર્યકરે એ પણ સ્વીકાર્યું છે કે અહીંયા ફક્ત પોલીસનો કે આદિવાસી સમાજના લોકોનો વાંક નથી. જો અહીંયા પોલીસ એવું કહેતી હોય કે આદિવાસી વિસ્તારના લોકોનો, અમારા લોકોનો વાંક છે, તો હું કહેવા માંગુ છું કે જ્યારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે તો અમારા લોકો પણ થયા છે. તમે ગુનો દાખલ કરો એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ સવાલ એ પણ છે કે તમે અમારા વિસ્તારના લોકોની તો ચિંતા કરો. એમને પણ તમે માર્યા છે, એમની તો કોઈ વાત જ નથી કરતું. અને સાથે એવું પણ કહી દીધું છે કે હું જો આ આખો મામલો છે શાંત નહીં થાય, કોઈ સમાધાન નહીં આવે, તો જે આખું વહીવટી તંત્ર છે કે જેમના દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, નોટિસ આપ્યા વગર જે આદિવાસી વિસ્તારના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, એ તમામ વહીવટી તંત્રને હું સરકાર સુધી ઢસડવા માંગુ છું, સરકાર સુધી લઈ જવા માંગુ છું. એમની સામે હું કાર્યવાહી પણ કરવા માંગુ છું. સૌથી પહેલા એ ભાજપના કાર્યકર્તાને સાંભળીએ કે તેમણે આ આખી બાબતે શું ખુલાસો કર્યો છે. સ્થળની મુલાકાત લીધી છે, આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જે પ્રકારે ઘટના બની છે, કઈ નજરથી જુઓ છો? અમે જે આ પાડલિયા ગામે જે ઘટના બની છે એ ઘટનાને એમ કહેવા માગીએ છીએ કે વહીવટી તંત્રે ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય, પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ, ભોળી, ભલી છે, એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ 1-2 પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા. અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરત. પણ એકદમ અમને પરિચય લેતો ગામમાંથી એવા જવાબો મળે છે કે એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા, એટલે ના છૂટકે બસવા માટે આ બન્યું છે. પણ અમે એમ માનીએ છીએ કે ખરેખર હજુ પણ વહેલું છે, આને મોટું કરવા લાયક નથી. ગમે તે રીતે આનું સમાધાન થઈ જાય તો વહીવટી તંત્રે બસે અને આદિવાસી સમાજ પણ બસે, એવું અમને આજની તારીખમાં દેખાય છે. પોલીસ દ્વારા ટોળા પર ગુનો દાખલ કરવામાં આવ્યું છે, રાયોટિંગ સહિતની જે કલમો છે તે લગાવવામાં આવી છે. શું આ બાબતે હત્યાની કોશિશનો ગુનો બી અંદર દાખલ કરવામાં આવ્યો? હવે એમાં તો સાહેબ ગુનો દાખલ કરવો એ પોલીસના હાથમાં છે. હવે આદિવાસી સમાજના હાથમાં તો કોઈ એવો કાયદો કે તંત્ર એવું વહીવટી બાબત છે નહીં કે અમે પણ એનો એફઆઈઆર દાખલ કરી દઈએ. હવે પોલીસના તો પોલીસના હાથમાં છે, એટલે એમને બસવા માટે ગમે તે કરે પણ એ શક્ય નથી. આપ સ્થળ પર પહોંચ્યા છો, શું આદિવાસી સમાજને કેટલું નુકસાન જોવા મળ્યું છે? આદિવાસી સમાજને નુકસાન જોવા મળ્યું છે. એમને બધા લાકડીના માર વાગ્યા છે, ખૂબ મારેલા છે. એટલે એ જોતો અમને પણ દુઃખ થાય છે કે આવી રીતે આદિવાસી સમાજને નહીં કરવા. યાર, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ચાલુ સરકારનો માણસ છું, એટલે મારે બહાર નીકળીને બોલાતું નથી. પણ આવી રીતે વહીવટી તંત્ર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરે એ હું ચલાવવા માગતો નથી. આ પ્રશ્ને હું અમારા ગુજરાત સરકાર સુધી લઈ જવાનો છું અને મુખ્યમંત્રી સુધી પણ આ લોકોને પણ લઈ જવાનો છું. એસપી સાહેબે નિવેદન આપ્યું હતું કે આ જે હુમલો છે એ પહેલાથી યોજીને રાખવામાં આવ્યો હતો, ઘાત કરીને હુમલો કરવામાં આવ્યો છે? નહીં, લોકો બધા સાંભળવા આવ્યા હતા, એમને વિનંતી કરવા આવ્યા હતા, અને વિનંતી કરતો પોલીસ ખાતું અને જંગલ ખાતું ન માનવાથી આ પ્રશ્ન ઊભો થયેલો છે. એ વાત નક્કી છે. અમે તમામ લોકો પાસેથી આ જવાબો જાણ્યા છે. અને આદિવાસી સમાજને જો કંઈ ન્યાય નહીં મળશે તો હું માનું ત્યાં સુધી હું પણ એક સરકારનો માણસ છું, પણ છતાં એમ માનું છું કે આ ભડકો મોટો કદાચ થશે. આદિવાસી સમાજના લોકોએ ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે? ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે, પણ આદિવાસી સમાજ ત્યાં જાય એને જ પકડી લેવાનો એવી ભય ગાલ્યો છે, અને આદિવાસીને પકડી લઈશું એવું કર્યું છે, એટલે આદિવાસી ત્યાં જાય જ કેવી રીતે, એટલા માટે નથી જઈ શકતું. પણ અમારું માનવું એવું છે કે બને ત્યાં સુધી સરકાર અને આદિવાસી સમાજ સમાધાન કર્યું તો સારું. કોર્ટની રોએ ફરિયાદ દાખલ કરવામાં આવશે? કોર્ટની રોએ તો આવશે જ. આ ઘટના જે રીતે ધીમે ધીમે હવે એક વધારે ઉગ્ર સ્વરૂપમાં આવી રહી છે,
કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આવ્યા. અત્યાર સુધી કોંગ્રેસના જ નેતાઓ હતા. કાંતિ ખરાડી ત્યાંના ધારાસભ્ય છે તે મેદાનમાં આવ્યા હતા, લોકો સાથે બેઠક કરી હતી, તેમની સાથે વાતચીત કરી હતી, સરકારને ખુલ્લી ચેલેન્જ આપી હતી. પણ આ બધાની વચ્ચે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સામે આવ્યા છે, એમણે કહ્યું છે કે જો આ મુદ્દે લડવાનું થશે, ભલે હું સરકારમાં છું, તેમ છતાં હું આ લોકોની સાથે રહી અને લડીશ, કારણ કે વાંક અમારા લોકોનો છે નહીં, વહીવટી તંત્રનો વાંક છે. હવે આ બધું જ સામે આવી રહ્યું છે તો બીજી બાજુ ચૈતર વસાવા છે તે પણ કાલે જવાના છે, ત્યાં લોકોને મળવાના છે. એટલે કદાચ લાગે છે કે જો ચૈતર વસાવા ત્યાં જશે અને આદિવાસી લોકોને મળશે તો કદાચ જે આ મુદ્દો છે તે વધારે ઉગ્ર પણ બની શકે એમ છે. હવે જે ભાજપના કાર્યકર્તાએ નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.